પકડી છે મેં દરેકની દુખતી નસ, બનીને આવ્યો છું હું ઝેરી સાપનો ડંસ. કરી છે મેં આખી દુનિયાને વશ, બની જાય મારા વગર બધા લોકો વિવશ. હું કોણ હું છું મોબાઈલ કળિયુગનો સૌથી શક્તિશાળી અસુર, જેણે આખી દુનિયાને પોતાના પંજામાં જકડી લીધી છે. આખી દુનિયાના તમામ લોકોને જેણે પોતાના ગુલામ બનાવી દીધા છે. નાના મોટા, અમીર ગરીબ, દેશ વિદેશ બધે જ મેં મારો પંજો ફેલાવ્યો છે. નવી નવી ગેમ, નવી નવી એપ્લિકેશન્સ, અવનવા વિડીયો, એનાથી મેં વિનાશની ઝાડ પાથરી છે. અને એ ઝાડમાં સૌથી વધુ જો કોઈ ફસાતું હોય તો એ છે તમારા જેવા બાળકો અને તમારાથી મોટી ઉંમરના તમારા ભાઈ બહેનો. એકવાર મારી જાળમાં ફસાઈ ગયા પછી હું તમને એવા લપેટી નાખું છું કે તમે ક્યારે બહાર ના નીકળી શકો. અને જો કોઈ બહાર નીકળવા જાય તો મારા સૈનિકો એટલે કે આ બધી નવી ગેમ્સ, નવી એપ્લિકેશન્સ તમને પકડીને ફરીથી જાળમાં પૂરી દે છે. અને પછી તમારી પર કરે છે સંસ્કારના ધોવાણનો વાર, તમારા ચારિત્રના વિનાશનો વાર. અને એમ કરતા હું તમને બધાને મારા ગુલામ બનાવી દઉં છું. મેં તમારા બધાના મનને એવા કાબુમાં કર્યા છે કે તમે તમારી બેટરી ચાર્જ કરવાનું એટલે કે ખાવા પીવાનું પણ ભૂલી જાઓ છો, પણ મારી બેટરી મારી બેટરી ચાર્જ કરવાનું ક્યારે ભૂલતા નથી. પહેલા તમે ઘરમાંથી બહાર જતા ત્યારે ભગવાનનું નામ લઈને નીકળતા, અને હવે બહાર નીકળો એટલે પહેલા તમારા ખિસ્સા ચેક કરો, અને જો હું ના હોઉં તો તમે હાફડા ફાફડા થઈ જાઓ છો. પાથરી છે મેં માયા ઝાડ, સંસ્કાર તમારા ધોવા. લલચાવું છું તમને ચિત્ર વિચિત્ર જોવા. કરીશ નાશ તમારા ચારિત્રનો, લીધી છે મેં જવાબદારી. લાવ્યો છું મારા સૈનિકો, કરી છે મેં પૂરી તૈયારી. સમય સૌથી શક્તિશાળી છે. સમયના સદુપયોગથી તમે એક સફળ વ્યક્તિ બની શકો છો. પણ શું વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, વિડિયો ગેમ રૂપી ઉધઈથી હું તમારા કિંમતી સમયને ખાઈ જાઉં છું અને તમને અંદરથી એટલે કે શારીરિક અને માનસિક રીતે માય કાંગલા બનાવી દઉં છું. એટલા બધા માય કાંગલા કે ધીમે ધીમે તમારી યાદ શક્તિ પણ ઓછી થઈ જાય છે. કરો મારો વિશ્વાસ, નહીં કરી શકો તમે અભ્યાસ, રાખશો જો તમે મને સદા તમારી પાસ. મેં મારો આતંક ફેલાવી તમને બધાને એટલા ડરાવી દીધા છે કે તમે વ્યવસ્થિત રીતે ઊંઘી પણ નથી શકતા. મારા કારણે તમે ભણવામાં ધ્યાન આપી શકતા નથી અને ખરાબ પરિણામ
નામ લાવી ડિપ્રેશનના ભાગીદાર બનો છો. મારા કારણે જ આજે રોડ અકસ્માતના કેસોમાં 25% વધારો થઈ ગયો છે. શું વાત છે? મેં મારી વિડિયો ગેમની માયાવી માયાજાળથી તમારા બધાની આસપાસ એક એવી માયાવી દુનિયા રચી છે કે જેમાંથી તમે ક્યારે બહાર નીકળી શકતા નથી. અને ક્યારે તો તમારું મૃત્યુ પણ થઈ જાય છે. ખબર છે ને પેલો હૈદરાબાદનો 20 વર્ષનો છોકરો જેને મેં પબજીના દોરડાથી 45 દિવસ બાંધી રાખ્યો, 45 ડેઝ, અને તેના કારણે તેના ગરદનના સ્નાયુ તૂટી ગયા અને તે મરી ગયો. કલકત્તાના 14 વર્ષના બાળકને મેં ચોરી કરતો કરી દીધો. દિલ્હીમાં 16 વર્ષના બાળક પાસે મેં મારા માટે ખૂન કરાવી દીધો. તમારા બધાના સંસ્કારને ખલાસ કરી દીધા. આ તો થોડા જ હતા, પણ બધાનો વારો આવશે. તમારા બધાનો વારો આવશે. કોઈને નહીં છોડો. અને હા, તમે બધા મને અપડેટ કરો છો ને? આ વર્ઝન, પેલું વર્ઝન, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, અરે મૂર્ખાઓ, કેટલા વર્ઝન અપડેટ કરશો? પણ તમે જાણતા નથી, તમે અજાણતા જ મારી શક્તિ વધારી રહ્યા છો. મને વધારે ઘાતક અને તાકાતવાન બનાવી રહ્યા છો. અને મારી એ જ તાકાતથી હું તમારા શરીરમાં કેટલાય રોગો ઉભો કરતો રહીશ. બહેરાશ, અંધાપો, મોટાપો, કુપોષણ, માનસિક તણાવ, ચીડિયાપણો, ગભરામણ જેવી બીમારીઓથી હું તમને સાવ નિષ્ક્રિય બનાવી દઈશ. અને ધીમે ધીમે તમને ખલાસ કરી નાખીશ. સાવધાન થઈ જજો બધા. અને હા, હું તો જાઉં છું. હવે તમારા જેવા જ બાળકોને મારો શિકાર બનાવવા. રોક શકો તો રોક લો.